શ્યામા ગાય કાળી હોવા છતાં તેનું દૂધ ઉજ્જવળ અને ઘણું હિતકારી હોય છે એમ સમજીને બધા લોકો તેને પીવે છે. આ જ પ્રમાણે ગામઠી ભાષામાં હોવા છતાં શ્રી સીતારામજીના યશને બુદ્ધિમાન લોકો ઘણા પ્રેમથી ગાય અને સાંભળે છે. મણિ, માણેક અને મોતીની જે સુંદર કાંતિ છે તે સર્પ, પર્વત અને હાથીના મસ્તક પર ખાસ શોભતી નથી. રાજાના મુગટ અને સુંદર સ્ત્રીના શરીરને પામીને જ તે સર્વ ઘણી શોભાને પામે છે. બુદ્ધિમાન લોકો કહે છે કે તે જ રીતે સુકવિની કવિતા પણ ઉત્પન્ન ક્યાંક બીજે જ થાય છે, એની શોભા અન્યત્ર ક્યાંક પામે છે. અર્થાત કવિની વાણીથી ઉત્પન્ન થયેલ કવિતા તે સ્થળે શોભા પામે છે કે જ્યાં તેના વિચાર, પ્રચાર અને તેમાં વર્ણવેલ આદર્શનું ગ્રહણ અને અનુસરણ થાય. કવિના સ્મરણ કરતાની સાથે જ તેની ભક્તિને લીધે સરસ્વતીજી બ્રહ્મલોક છોડીને દોડી આવે છે. સરસ્વતીજીના દોડી આવવાથી લાગેલ તેમનો થાક રામચરિતરૂપી સરોવરમાં તેમને નવડાવ્યા વિના અન્ય કરોડો ઉપાયથી પણ દૂર થતો નથી. કવિ અને પંડિત પોતાના હૃદયમાં આવો વિચાર કરીને કળિયુગના પાપોને હરનાર શ્રી હરિના યશનું જ ગાન કરે છે. સંસારી મનુષ્યના ગુણગાન ગાવાથી સરસ્વતીજી માથું પીટીને પછતાવા માંડે છે કે હું કેમ આના બોલાવ્યાથી આવી. બુદ્ધિમાન લોકો હૃદયને સમજી બુદ્ધિને છીપ અને સરસ્વતીજીને સ્વાતિ નક્ષત્ર સમાન જાણે છે. તેમાં જો શ્રેષ્ઠ વિચારરૂપી જળ વરસે તો મુક્તામણીના જેવી સુંદર કવિતા ઉપજે છે. તે કવિતારૂપી મુક્તામણીને યુક્તિપૂર્વક વિધિને રામચરિતરૂપી સુંદર દોરામાં પરોવી સજ્જન લોકો પોતાના નિર્મળ હૃદયમાં ધારણ કરે છે, જેથી અત્યંત અનુરાગરૂપી શોભા થાય. તેઓ આત્યંતિક પ્રેમને પ્રાપ્ત કરે છે. જેઓ ઉગ્ર કળિયુગમાં જન્મ્યા છે, જેઓની કરણી કાગડા જેવી છે અને વેશ હંસ જેવો છે, જેઓ વેદ માર્ગ ત્યજી કુમાર્ગે ચાલે છે, જેઓ કપટની મૂર્તિ અને કળિયુગના પાપોના પાત્ર છે, જેઓ શ્રીરામજીના ભક્ત કહેવડાવી લોકોને ઠગે છે, જેઓ ધન, લોભ, ક્રોધ તથા કામના ગુલામ છે અને જેઓ ધતિંગ કરનારા, ધર્મધ્વજ ધારણ કરનારા, ધર્મની ખોટી ધજા ફરકાવનારા, દંભી અને પ્રપંચના ધંધાનો ભાર ઉપાડનારા છે. જગતમાં આવા લોકોમાં સર્વપ્રથમ મારી ગણતરી છે. જો હું આ મારા સર્વે અવગુણોને કહેવા માંડું તો કથા ઘણી મોટી થઈ જશે અને હું પાર નહીં પાડી શકું. તેથી મેં ઘણા ઓછા અવગુણોનું વર્ણન કર્યું છે. બુદ્ધિમાન લોકો થોડામાં ઘણું સમજી જશે. મારી અનેક પ્રકારની વિનંતીને સ્વીકારી કોઈ પણ આ કથાને સાંભળી દોષ નહીં આપે. તેમ છતાં પણ જેઓ શંકા કરે છે તેઓ તો મારા કરતાં પણ વધુ મૂર્ખ અને બુદ્ધિના રંગ છે. હું ન તો કવિ છું, ન ચતુર કહેવડાવું છું. પોતાની બુદ્ધિ અનુસાર શ્રીરામજીના ગુણ ગાઉં છું. ક્યાં તો શ્રી રઘુનાથજીના અપાર ચરિત્રને, ક્યાં સંસારમાં આસક્ત મારી બુદ્ધિ. જે વાયુથી મેરુ જેવા પર્વતને ઉડી જાય છે, કહો જોઈ તેની સામે રૂ કઈ ગણતરીમાં છે. શ્રીરામજીની અસીમ પ્રભુતાને સમજીને કથા રચનામાં મારું મન ઘણું સંકોચાય છે, ખચકાય છે. સરસ્વતીજી, શેષજી, શિવજી, બ્રહ્માજી, શાસ્ત્ર, વેદ અને પુરાણ તે સર્વે નેતિ નેતિ કહી, અર્થાત પાર ન પામીને આવા નહીં કહેતા કહેતા કાયમ જેમનું ગુણગાન કરે છે. જો કે પ્રભુ શ્રીરામચંદ્રજીની પ્રભુતાને બધા એવી અકથનીય જાણે છે, તો પણ કહ્યા વિના કોઈ ન રહ્યું. આનું કારણ વેદે એવું જણાવ્યું કે ભજનનો પ્રભાવ ઘણી રીતે કહેવામાં આવ્યો છે. અર્થાત ભગવાનના મહિમાનું પૂર્ણ વર્ણન તો કોઈ કરી ન શકે, પરંતુ જેનાથી જેટલા બની શકે એટલા ગુણગાન ભગવાનના કરવા જોઈએ. કેમ કે ભગવાનના ગુણગાન રૂપી ભજનનો પ્રભાવ ઘણો જ અદ્ભુત છે. તેનું શાસ્ત્રમાં અનેક પ્રકારનું વર્ણન છે. થોડુંક જ ભગવાનનું ભજન મનુષ્યને સરળતાથી ભવસાગર પાર કરાવી દે છે. જે પરમેશ્વર એક છે, જેઓને કોઈ કામના નથી, જેમનું કોઈ રૂપ અને નામ નથી, જેઓ અજન્મા, સચ્ચિદાનંદ અને પરમધામ છે, તથા જેઓ સર્વમાં વ્યાપક અને વિશ્વરૂપ છે, તે ભગવાને દિવ્ય શરીર ધારણ કરીને અનેક પ્રકારની લીલા કરી છે. તે લીલા કેવળ ભક્તોના હિત માટે જ છે. કેમ કે ભગવાન પરમ કૃપાળુ છે અને શરણાગતના મોટા પ્રેમી છે. જેમની ભક્તિ પર ઘણી મમતા અને કૃપા છે, તેઓએ એકવાર જેના પર કૃપા કરી દીધી તેના પર પછી ક્યારેય ક્રોધ નથી કર્યો.
તે પ્રભુ શ્રી રઘુનાથજી ગયેલી વસ્તુને ફરી મેળવી આપનારા, ગરીબ નવાજ, સરળ સ્વભાવ, સર્વશક્તિમાન અને સર્વેના સ્વામી છે. આમ સમજીને બુદ્ધિમાન લોકો શ્રી હરિના યશનું વર્ણન કરીને પોતાની વાણીને પવિત્ર અને ઉત્તમ ફળ, મોક્ષ અને દુર્લભ ભગવત પ્રેમ આપનારી બનાવે છે. એ જ બળ વડે મહિમાનું યથાર્થ વર્ણન નહીં, પણ મહાન ફળ આપનારા ભજન સમજીને ભગવત કૃપાના બળ વડે જ હું શ્રી રામચંદ્રજીના ચરણોમાં માથું નમાવી શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહીશ. આ જ વિચારથી વાલ્મીકી, વ્યાસ આદિ મુનિઓએ અગાઉ શ્રી હરિની કીર્તિ ગાઈ છે. ભાઈ, તે જ રસ્તા પર ચાલવું મારા માટે સુગમ થશે. અત્યંત મોટી નદીઓ છે, તેમના પર રાજા પુલ બંધાવી જાય છે, તો ઘણી નાની કીડીઓ પણ તેના પર ચડીને વગર પરિશ્રમે જ પાર કરી જાય છે. આ રીતે મુનિઓના વર્ણનના આધારે હું પણ શ્રી રામચરિત્રનું વર્ણન સરળતાથી કરી શકીશ. આ રીતે મનને મજબૂત કરીને હું શ્રી રઘુનાથજીની સોહામણી કથાની રચના કરીશ. વ્યાસ આદિ જે અનેક શ્રેષ્ઠ કવિ થઈ ગયા છે, જેમણે ઘણા આદરથી શ્રી હરિનો સુયશ વર્ણવ્યો છે, હું તે સર્વે શ્રેષ્ઠ કવિઓના ચરણ કમળોમાં પ્રણામ કરું છું. તેઓ મારા સર્વે મનોરથોને પૂર્ણ કરે. કળિયુગના તે કવિઓને પણ હું નમસ્કાર કરું છું, જેમણે શ્રી રઘુનાથજીના ગુણ સમૂહનું વર્ણન કર્યું છે. જે મોટા બુદ્ધિમાન પ્રાકૃત કવિઓ છે, જેઓએ ભાષામાં હરિચરિત્રોનું વર્ણન કર્યું છે. આવા જે કવિઓ અગાઉ પણ થઈ ચૂક્યા છે, જેઓ આ સમયે હયાત છે અને જેઓ આગળ થશે, તે સર્વેને હું નિષ્કપટ ભાવથી પ્રણામ કરું છું. આપ સર્વે પ્રસન્ન થઈને આ વરદાન આપો કે સાધુ સમાજમાં મારી કવિતાનું સન્માન થાય, કેમ કે બુદ્ધિમાન લોકો જે કવિતાનો આદર નથી કરતા, મૂર્ખ કવિ જ તેની રચનાનો વ્યર્થ પરિશ્રમ કરે છે. કીર્તિ, કવિતા અને સંપત્તિ તે જ ઉત્તમ છે જે ગંગાજીની જેમ સર્વેનું હિત કરનારી હોય. શ્રીરામજીની કીર્તિ તો ઘણી સુંદર, સર્વેનું અનંત કલ્યાણ કરનારી છે, પરંતુ મારી કવિતા ખડંગી છે, આ દ્વિધાભર્યું છે, અર્થાત આ બંનેનો મેળ નથી ખાતો, તેની જ મને ચિંતા છે. પરંતુ હે કવિઓ, આપની કૃપાથી આ વાત પણ મારા માટે સુલભ થઈ શકે છે. રેશમની સિલાઈ ખંતાન પર પણ સોહામણી લાગે છે. ચતુર પુરુષ તે જ કવિતાનો આદર કરે છે જે સરળ હોય અને જેમાં નિર્મળ ચરિત્ર વર્ણન હોય, જેને સાંભળીને શત્રુ પણ સ્વાભાવિક વેર ભૂલી વખાણવા માંડે. આવી કવિતા નિર્મળ બુદ્ધિ વગર રચાતી નથી અને મારી બુદ્ધિનું બળ ઘણું જ ઓછું છે, એટલે વારંવાર પ્રાર્થના કરું છું કે હે કવિઓ, આપ કૃપા કરો જેથી હું હરિયશનું વર્ણન કરી શકું. હે કવિઓ અને વિદ્વાનો, આપ રામચરિતરૂપી માનસરોવરના સુંદર હંસ છો. મુજ બાળકની વિનંતી સાંભળીને અને ઉત્તમ રુચિ નિહાળીને મારા પર કૃપા કરો. હું તે વાલ્મીકી મુનિના ચરણ કમળોની વંદના કરું છું, જેમણે રામાયણની રચના કરી છે. જે ખર રાક્ષસ સહિત હોવા છતાં પણ કઠોરથી વિપરીત ઘણા કોમળ અને સુંદર છે, તથા જે દૂષણ એટલે રાક્ષસ સહિત હોવા છતાં પણ દૂષણ અર્થાત દોષથી રહિત છે. ચારે વેદોની હું વંદના કરું છું, જે સંસાર સમુદ્રને તરવા માટે વહાણના જેવા છે, તથા જેઓને શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરતા સ્વપ્નમાં પણ ખેદ થતો નથી, થાક નથી લાગતો. હું બ્રહ્માજીના ચરણ રેણુની વંદના કરું છું, જેમણે ભવસાગર બનાવ્યો છે, જ્યાંથી એક બાજુએ સંત જનરૂપી અમૃત ચંદ્રમાં કામધેનુ નીકળ્યા અને બીજી બાજુથી દુષ્ટ જનરૂપ વિષ અને મદિરા આદિ ઉત્પન્ન થયા. દેવતા, બ્રાહ્મણ, પંડિત, ગ્રહ તે સર્વેના ચરણોની વંદના કરીને હાથ જોડીને કહું છું કે આપ પ્રસન્ન થઈને મારા સર્વે સુંદર મનોરથોને પૂર્ણ કરો. વળી હું સરસ્વતીજી અને દેવનદી ગંગાજીની વંદના કરું છું. બંને પવિત્ર અને મનોહર ચરિત્રવાળા છે. એક ગંગાજીમાં સ્નાન કરવાથી, જળ પીવાથી પાપોને હરે છે, તથા બીજી સરસ્વતીજી ગુણ અને યશ કહેવા સાંભળવાથી અજ્ઞાનનો, અવિવેકનો નાશ કરી દે છે. શ્રી મહેશ અને પાર્વતીજીને હું પ્રણામ કરું છું, જે મારા ગુરુ અને માતા પિતા છે, જે દીનબંધુ અને નિત્ય દાન કરનારા છે, જે સીતાપતિ શ્રી રામચંદ્રજીના સેવક, સ્વામી અને સખા છે, તથા મારું તુલસીદાસનું સર્વ પ્રકારે કપટ રહિત ખરું હિત કરનારા છે, જે શંકર પાર્વતીજીએ કળિયુગને જોઈને જગતના હિતના માટે સાબર મંત્ર સમૂહોની રચના કરી, જે મંત્રોના અક્ષર અમેળ છે, જેમનો ન કોઈ ખોરો અર્થ હોય છે અને જપ પણ નથી થતો,
તેમ છતાં શ્રી શિવજીના પ્રતાપે જેમનો પ્રભાવ પ્રત્યક્ષ છે તે ઉમાપતિ શિવજી મારા પર પ્રસન્ન થઈને શ્રી રામજીની આ કથાને આનંદ અને મંગળનું મૂળ ઉત્પન્ન કરનારી બનાવશે. આ રીતે પાર્વતીજી અને શિવજી બંનેનું સ્મરણ કરીને તથા તેમનો પ્રસાદ પામીને હું હૃદયપૂર્વક શ્રી રામચરિતનું વર્ણન કરું છું. મારી કવિતા શ્રી શિવજીની કૃપાથી એવી સુશોભિત થશે જેમ તારાગણ સહિત ચંદ્રમાની સાથે રાત્રિ શોભિત થાય છે. જે આ કથાને પ્રેમ સહિત અને સાવચેતી સાથે સમજી વિચારી કહેશે સાંભળશે તે કળિયુગના પાપોથી રહિત તથા સુંદર કલ્યાણના ભાગીદાર બની શ્રી રામચંદ્રજીના ચરણોના પ્રેમી બનશે. જો મારા પર શ્રી શિવજી અને પાર્વતીજીની સ્વપ્નમાં પણ સાચે સાચ પ્રસન્નતા હોય તો મેં આ ભાષા કવિતાનો જે પ્રભાવ કહ્યો છે તે સર્વે સત્ય થાય. હું અતિ પવિત્ર શ્રી અયોધ્યાપુરી અને કળિયુગના પાપોનો નાશ કરનારી શ્રી સરયુ નદીની વંદના કરું છું. વળી અવધપુરીના તે નર નારીઓને પ્રણામ કરું છું જેમના પર પ્રભુ શ્રી રામજીની મમતા ઓછી નથી અર્થાત ઘણી છે. તેઓએ પોતાની નગરીમાં રહેનારા સીતાજીની નિંદા કરનારા ધોબી અને તેના સમર્થક પૂર નર નારીઓના પાપ સમૂહોનો નાશ કરી તેમને શોક રહિત બનાવી પોતાના લોક ધામમાં વસાવી દીધા. હું કૌશલ્યા રૂપી પૂર્વ દિશાની વંદના કરું છું જેની કીર્તિ સમસ્ત સંસારમાં પ્રસરી રહી છે. જ્યાંથી કૌશલ્યારૂપી પૂર્વ દિશામાંથી વિશ્વને સુખ આપનાર અને દુષ્ટ રૂપી કમળો માટે હિમ સમાન શ્રી રામચંદ્રરૂપી ચંદ્રમાં પ્રગટ્યા. બધી રાણીઓ સહિત રાજા દશરથજીને પુણ્ય અને ઉત્તમ કલ્યાણની મૂર્તિ માનીને હું મન વચન અને કર્મથી પ્રણામ કરું છું. પોતાના પુત્રનો સેવક માનીને તેઓ મારા પર કૃપા કરે. જેમની ઉત્પત્તિ કરીને બ્રહ્માજીએ પણ મોટાઈ મેળવી તથા તેઓ શ્રીરામજીના માતા પિતા હોવાને કારણે મહિમાની સીમા છે. હું અવધના રાજા શ્રી દશરથજીની વંદના કરું છું જેમનો શ્રી રામચંદ્રજીના ચરણોમાં સાચો પ્રેમ હતો. જેમણે દીનદયાળુ પ્રભુનો વિયોગ થતાની સાથે જ પોતાના પ્રિય શરીરને સાધારણ તણખલાની જેમ ત્યાગી દીધું. હું પરિવાર સહિત રાજા જનકજીને પ્રણામ કરું છું જેમને શ્રીરામજીના ચરણોમાં ગૂઢ પ્રેમ હતો જેને તેઓએ યોગને ભોગમાં છુપાવી રાખ્યો હતો પરંતુ શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રગટ થઈ ગયો. ભાઈઓમાં સર્વપ્રથમ હું ભરતજીના ચરણોની પ્રણામ કરું છું જેમના નિયમ અને વ્રત વર્ણવી નથી શકાતા. જેમનું મન શ્રીરામજીના ચરણ કમળોમાં ભમરાની જેમ લોભાયેલ છે ક્યારેય તેમનો સંગ નથી ત્યજતું. હું શ્રી લક્ષ્મણજીના ચરણ કમળોને પ્રણામ કરું છું જે શીતળ સુંદર અને ભક્તોને સુખ આપનાર છે. શ્રી રઘુનાથજીની કીર્તિરૂપી નિર્મળ પતાકામાં જેમનો લક્ષ્મણજીનો યશ પતાકાને ઊંચી રાખી ફરકાવનાર દંડ સમાન બન્યો છે. જેઓ 1000 મસ્તકવાળા અને જગતનું કારણ 1000 મસ્તકો પર જગતને ધારણ કરી રાખનારા શ્રેષ્ઠજી છે. જેમને પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો છે. ગુણોની ખાણ કૃપાસાગર એ સુમિત્રા નંદન શ્રી લક્ષ્મણજી મારા પર સદા પ્રસન્ન રહો. હું શ્રી શત્રુઘ્નજીના ચરણો કમળોને પ્રણામ કરું છું જે મોટા વીર સુશીલ અને શ્રી ભરતજીને અનુસરનારા છે. હું મહાવીર શ્રી હનુમાનજીને વિનવું છું જેમના યશનું શ્રી રામચંદ્રજીએ સ્વયં પોતાના શ્રીમુખથી વર્ણન કર્યું છે. હું પવનકુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે. જેઓ જ્ઞાનની ઘન મૂર્તિ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ બાણ ધારણ કરેલા શ્રી રામચંદ્રજી નિવાસ કરે છે. વાનરોના રાજા સુગ્રીવજી, રીછોના રાજા વયોવૃદ્ધ જાંબવનજી, રાક્ષસોના રાજા વિભીષણજી અને અંગદજી આદિ જેટલા વાનરોનો સમાજ છે તે સર્વેના ઉત્તમ ચરણોની હું વંદના કરું છું. જેઓએ અધમ પશુ અને રાક્ષસ વગેરે શરીરથી પણ શ્રી રામચંદ્રજીને પામી લીધા. પશુ પક્ષી દેવતા મનુષ્ય અસુર સહિત જેટલા શ્રી રામચંદ્રજીના ચરણોના ઉપાસક છે હું તે સર્વેના ચરણ કમળોની વંદના કરું છું જેઓ શ્રી રામચંદ્રજીના નિષ્કામ સેવક છે. સુખદેવજી, સનકાદિ, નારદ મુનિ વગેરે જેટલા ભક્ત અને પરમ જ્ઞાની શ્રેષ્ઠ મુનિઓ છે હું ધરતી પર શિષ્ટ ટેકવી તે સર્વેને પ્રણામ કરું છું. હે મુનીશ્વરો, આપ સર્વે મને આપનો દાસ જાણીને કૃપા કરો. રાજા જનકજીના પુત્રી, જગતના માતા અને કરુણા નિધાન શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી જાનકીજીના બંને ચરણ કમળોને હું મનાવું આરાધું છું
જેમની કૃપાથી નિર્મળ બુદ્ધિ મેળવું છું. વળી હું મન વચન અને કર્મથી કમળનયન ધનુષ બાણધારી ભક્તોની વિપત્તિનો નાશ કરનાર અને તેમને સુખ આપનાર ભગવાન શ્રી રઘુનાથજીના સર્વસમર્થ ચરણ કમળોની વંદના કરું છું, જે વાણી અને તેના અર્થ તથા જળ અને જળની લહેરની જેમ કહેવામાં જુદા જુદા છે પરંતુ વાસ્તવમાં અભિન્ન છે. તે શ્રી સીતારામજીના ચરણોની હું વંદના કરું છું, જેમને દીન દુઃખી ઘણા પ્રિય છે. હું શ્રી રઘુનાથજીના નામ રામની વંદના કરું છું, જે કૃષાનું અગ્નિ ભાનુ સૂર્ય અને હિમદાયક ચંદ્રના કારણે છે, અર્થાત ર આ અને મ રૂપે બીજ છે. તે રામ નામ બ્રહ્મા વિષ્ણુ અને શિવ રૂપ છે. તે વેદોનો પ્રાણ છે, નિર્ગુણ ઉપમા રહિત અને ગુણોનો ભંડાર છે, જે મહામંત્ર છે, જેને મહેશ્વર શ્રી શિવજી જપે છે અને જેમના થકી જેમનો ઉપદેશ કાશીમાં મુક્તિનું કારણ છે તથા જેમની મહિમાને ગણેશજી જાણે છે, જે આ રામ નામનો પ્રભાવથી જ સર્વપ્રથમ પૂજાય છે. આદિકવિ શ્રી વાલ્મીકીજી રામ નામના પ્રતાપને જાણે છે, જેઓ ઊંધું નામ મરા મરા જપીને પવિત્ર થઈ ગયા. એક રામ નામ સહસ્ત્ર નામ સમાન છે, એવા શ્રી શિવજીના વચન સાંભળીને પાર્વતીજી સદા પોતાના પતિની સાથે રામ નામનો જપ કરતા રહે છે. નામ પ્રત્યે પાર્વતીજીના હૃદયની આવી પ્રીતિ જોઈને શ્રી શિવજી પ્રસન્ન થઈ ગયા અને તેઓને સ્ત્રીઓમાં ભૂષણ રૂપ, પતિવ્રતાઓમાં શિરોમણી પાર્વતીજીને પોતાનું ભૂષણ બનાવી લીધા, અર્થાત તેમને પોતાના અંગમાં ધારણ કરીને અર્ધાંગના બનાવી દીધા. નામના પ્રભાવને શ્રી શિવજી સારી રીતે જાણે છે, જેના પ્રભાવના કારણે કાલકૂટ ઝેર તેમને અમૃતનું ફળ અર્પ્યું છે. શ્રી રઘુનાથજીની ભક્તિ વર્ષા ઋતુ છે. તુલસીદાસજી તથા ઉત્તમ સેવકજનો ઉત્તમ કોટીના શાલી એક પ્રકારનું ધાન ડાંગર તુલ્ય છે અને રામ નામના બે સુંદર અક્ષર શ્રાવણ ભાદરવાના મહિના છે, અર્થાત શાલિધાન માટે વર્ષા ઋતુ અને શ્રાવણ ભાદરવો માસ આહ્લાદક અને સમૃદ્ધિજનક છે. એવી જ રીતે હું તુલસી આદિ ઉત્તમ ભક્તો માટે શ્રીરામની ભક્તિ અને શ્રીરામ નામના બે વર્ણ બંને અક્ષર મધુર અને મનોહર છે, જે વર્ણમાળા રૂપે શરીરના નેત્રો છે, ભક્તોનું જીવન છે તથા સ્મરણ કરવામાં સર્વે માટે સુલભ અને સુખ આપનારા છે અને જે આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ કરે છે, અર્થાત ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય દેહથી સદા ભગવદ સેવામાં લીન રાખે છે. એ કહેવા સાંભળવા અને સ્મરણ કરવામાં ઘણા સારા, સુંદર અને મધુર છે. તુલસીદાસને તો શ્રીરામ લક્ષ્મણની જેવા પ્રિય છે. તેનું ર અને મનું જુદું જુદું વર્ણન કરવાથી પ્રીતિ અલગ પડી જાય છે, અર્થાત બીજ મંત્રની દ્રષ્ટિએ તેમના ઉચ્ચારણ, અર્થ અને ફળમાં ભિન્નતા દેખાઈ આવે છે, પરંતુ આ જીવ અને બ્રહ્મના સમાન સ્વભાવથી જ સાથે રહેનાર છે, સદા એકરૂપ અને એકરસ છે. આ બંને અક્ષર નર નારાયણ સમાન સુંદર ભાઈઓ છે. તે જગતનું પાલન અને વિશેષ રૂપે ભક્તોની રક્ષા કરનાર છે. તે ભક્તિ રૂપિણી સુંદર સ્ત્રીના કાનોનું સુંદર આભૂષણ કર્ણફૂલ છે અને જગતના હિત માટે નિર્મળ ચંદ્ર અને સૂર્ય છે. તે સુંદર ગતિ મોક્ષરૂપી અમૃતનો સ્વાદ અને તૃપ્તિ જેવા છે. કચ્છપ અને શેષજીની જેમ પૃથ્વીને ધારણ કરનારા છે. ભક્તોના મનરૂપી સુંદર કમળમાં વિહાર કરનારા ભમરા જેવા છે અને જીભરૂપી યશોદાજીને માટે શ્રી કૃષ્ણ અને બળરામજી જેવા આનંદ આપનારા છે. તુલસીદાસજી કહે છે કે શ્રી રઘુનાથજીના નામના બંને અક્ષરો ઘણી શોભા આપે છે, જેમનામાં એક રકાર છત્રરૂપે રેપથી અને બીજો મકાર મુગટમણી અનુસ્વાર રૂપે સર્વે અક્ષરોની ઉપર છે. સમજવામાં નામ અને નામી બંને એક જ છે, પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી અને સેવકની જેમ પ્રીતિ છે, અર્થાત નામ અને નામીમાં પૂર્ણ એકતા હોવા છતાં પણ જેમ સ્વામીના પાછળ સેવક ચાલે છે, તેવી જ રીતે નામના પાછળ નામી ચાલે છે. પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાના રામ નામનું જ અનુગમન કરે છે. નામ લેતા જ ત્યાં આવી જાય છે. નામ અને રૂપ બંને ઈશ્વરની ઉપાધિ છે. તેઓ ભગવાનના નામ અને રૂપ બંને અવર્ણનીય છે, અનાદિ છે અને સુંદર, શુદ્ધ ભક્તિયુક્ત બુદ્ધિથી જ એમનું દિવ્ય અવિનાશી સ્વરૂપ ઓળખાઈ જાય છે. આમાં નામ અને રૂપમાં કોણ મોટું છે અને કોણ નાનું છે એમ કહેવું તો અપરાધ છે. એમના ગુણોનું તારતમ્ય, ન્યૂનતા, શ્રેષ્ઠતા સાંભળી સાધુ પુરુષ પોતે જ સમજી જશે. રૂપ નામને આધીન દેખાય છે,
નામ વિના રૂપનું જ્ઞાન થઈ ન શકે. કોઈ પણ વિશેષ રૂપ તેનું નામ જાણ્યા વગર હથેળીમાં રાખ્યું હોવા છતાં પણ ઓળખાતું નથી, અને રૂપને જોયા વગર પણ નામનું સ્મરણ કરવામાં આવે તો વિશેષ પ્રેમની સાથે તે રૂપ હૃદયમાં વસી જાય છે. નામ અને રૂપની ગતિની કથા, વિશેષતાની કથા અકથનીય છે. તે સમજવામાં સુખદાયક છે, પરંતુ તેનું વર્ણન નથી કરી શકાતું. નિર્ગુણ અને સગુણની વચ્ચે નામ સુંદર સાક્ષી છે અને બંનેનું યથાર્થ જ્ઞાન કરાવનાર ચતુર દુભાષીઓ છે. તુલસીદાસજી કહે છે કે જો તું અંદર અને બહાર બંને બાજુ પ્રકાશ ઈચ્છતો હોય તો મુખરૂપી દ્વારના જીભરૂપી ઉંબરા પર રામ નામરૂપી મણિદીપકને મૂક. બ્રહ્માએ નિર્માણ કરેલા પ્રપંચ દ્રશ્ય જગતથી ઉત્તમ રીતે મુક્તિ મેળવવા વૈરાગ્યવાળા મુક્ત યોગી પુરુષ આ નામને જ જીભથી જપતા રહીને તત્વજ્ઞાનરૂપી દિવસમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિર્વચનીય અનામય બ્રહ્મસુખનો અનુભવ કરે છે.